હાલો હાલો ગુડ મોર્નિંગ ઓલ. બેટા દરેકને મારો વોઇસ સંભળાય છે ક્લિયરલી? હાલો. થેન્ક યુ નિશી, અભય, મીત, એકતા, વિવેક, યશ, ધ્રુવ, હાર્દિક, શ્રુતિ, કૃષ્ણા. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. મીત, મોક્ષ, વિશા. થેન્ક યુ બેટા. થેન્ક યુ વેરી મચ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે કેટલીક બેઝિક ડેફિનેશન્સ વિશે વાત કરતા હતા, મેટ્રિક્સ એન્ડ ડિટર્મિનન્ટ ટોપિકમાં. આપણે ફાર્મસીની અંદર જે મેથેમેટિક્સ ભણવાના છીએ એમનું નામ છે રેમેડિયલ મેથેમેટિક્સ. એમાં જે પહેલો કન્સેપ્ટ છે એનું નામ છે મેટ્રિક્સ એન્ડ ડિટર્મિનન્ટ, આપણો યુનિટ નંબર 1. ડન. ચાલો, પ્રીવિયસ લેક્ચરમાં કોઈને ડાઉટ બેટા? પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું શું ભણ્યા? પ્રીવિયસ લેક્ચરમાં આપણે મેટ્રિક્સ કોને કહેવાય, પછી મેટ્રિક્સનો ઓર્ડર શું હોય, દેન એના વિશે આપણે બધી વાતો કરી. મેટ્રિક્સ કોને કહેવાય, મેટ્રિક્સનો ઓર્ડર શું હોય, પછી બેઝિક ડેફિનેશન્સ મેટ્રિક્સના ટાઈપ્સ જોયા. એમાં નંબર 1. હાલો માનસી, વોઇસ આવે છે બેટા? માનસી, વોઇસ ક્લિયર દીકરા? માનસી, વોઇસ આવે છે બેટા? ઓકે માનસી, થેન્ક યુ બેટા. તો આપણે એમાં ફર્સ્ટ ડેફિનેશન જોઈ હતી રો મેટ્રિક્સ, પછી ડેફિનેશન જોઈ કોલમ મેટ્રિક્સ, ત્યાર પછી આપણે ડેફિનેશન જોઈ નલ મેટ્રિક્સ અથવા તો ઝીરો મેટ્રિક્સ. અહીંયા સુધી દરેકને ક્લિયર છોકરાઓ? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. અહીંયા સુધી દરેકને ક્લિયર? નલ મેટ્રિક્સ સુધી બધાને સમજાઈ જાય કન્સેપ્ટ? ઓકે થેન્ક યુ એવરીવન. થેન્ક યુ વેરી મચ. આજે આપણે નવી ડેફિનેશન જોઈશું જેનું નામ છે સ્ક્વેર મેટ્રિક. ડન. સો વોટ ઇઝ સ્ક્વેર મેટ્રિક? હજુ અત્યાર સુધી આપણે શું જોતા હતા કે મેટ્રિક્સમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ બંને ડિફરન્ટ હતા. હું એક મેટ્રિક્સ લઈ લઉં. ફોર એક્ઝામ્પલ A ઇક્વલ ટુ, આવો મેટ્રિક્સ આપણે લઈ લઈએ 0 1 2 3 સપોઝ. પછી લઈ લઈએ 2 4 6 8. તો આ મેટ્રિક્સનો ઓર્ડર શું થશે? ચેટ બોક્સમાં ટાઈપ કરો ને. ઓર્ડર શું થશે મેટ્રિક્સનો? મેટ્રિક્સનો ઓર્ડર નંબર ઓફ રોઝ મલ્ટીપ્લાય વિથ નંબર ઓફ કોલમ્સ. યસ, ઊંધું લખ્યું બેટા. વેરી ગુડ મીત, રાઈટ આન્સર. વેરી ગુડ. 2 ક્રોસ 4, વેરી ગુડ. પહેલા શું આવે? નંબર ઓફ રોઝ અને પછી નંબર ઓફ કોલમ્સ. નંબર ઓફ રોઝ કેટલી છે? 1 અને 2. તો આની અંદર નંબર ઓફ રોઝ છે 2 અને નંબર ઓફ કોલમ્સ છે 4. તો 2 ક્રોસ 4, 2 બાય 4. ડન. આ મેટ્રિક્સનો ઓર્ડર થઈ ગયો. રેડી? હવે હું આમ લખું, જોજો. એક નવો મેટ્રિક્સ લઈ લઈએ, એને આપણે નામ આપીએ બી. એમાં આપણે આવું કરીએ, જુઓ. આવો મેટ્રિક્સ લઈ લો 1 2 3 4 5 6 7 8 9 7 8 9. આ મેટ્રિક્સનો ઓર્ડર શું થશે? કોણ કહેશે? ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો છો બેટા. આ મેટ્રિક્સનો ઓર્ડર શું થાય? 3 ક્રોસ 3. વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ.
તો આ મેટ્રિક્સનો ઓર્ડર થશે 3 × 3. હવે મેટ્રિક્સ એમાં તમે જુઓ, મેટ્રિક્સ એમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ બંને અલગ અલગ છે. નંબર ઓફ રોઝ છે 2, નંબર ઓફ કોલમ્સ છે 4. આ મેટ્રિક્સમાં જુઓ, નંબર ઓફ રોઝ છે 3 અને નંબર ઓફ કોલમ પણ 3. તો જે મેટ્રિક્સમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સની સંખ્યા સરખી ના હોય એવા મેટ્રિક્સને કહેવાય રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ. આ મેટ્રિક્સને આપણે શું નામ આપશું? રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ. રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ. જે મેટ્રિક્સમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ સરખી ના હોય તેને શું કહેવાય? રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ. જે મેટ્રિક્સમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ બંને સરખા હોય એવા મેટ્રિક્સને કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ. એવા મેટ્રિક્સને કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ. ડેફિનેશન ક્લિયર દરેકને? વોટ ઇઝ સ્ક્વેર મેટ્રિક્સ? A matrix in which the number of rows and number of columns are equal is called square matrix. એવો મેટ્રિક્સ કે જેમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સની સંખ્યા સરખી હોય એવા મેટ્રિક્સને કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ. તો અહીંયા મેટ્રિક્સ બી છે એ સ્ક્વેર મેટ્રિક્સ છે, જ્યારે મેટ્રિક્સ એ છે એ રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ છે. ચાલો, ક્લિયર છોકરાઓ? ક્લિયર બેટા? ડેફિનેશન ક્લિયર સ્ક્વેર મેટ્રિક્સ? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ડેફિનેશન ક્લિયર સ્ક્વેર મેટ્રિક્સ? હાલો ક્લિયર બેટા? ડેફિનેશન ક્લિયર સ્ક્વેર મેટ્રિક્સ દરેકને ક્લિયર થાય છે? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. વોઇસ નથી આવતું. ઓકે. હાલો હવે ક્લિયર બેટા? વોઇસ ક્લિયર? હાલો. યસ થેન્ક યુ એવરીવન, થેન્ક યુ. તો સ્ક્વેર મેટ્રિક્સની ડેફિનેશન ક્લિયર બધાને? રિપીટ કરવાની જરૂર છોકરાઓ? રિપીટ કરવાની જરૂર નહીં ને બેટા? ઓકે, ડન. વેરી ગુડ. માનસી રિપીટ કરું. માનસી રિપીટ કરું. જો બેટા, એવો મેટ્રિક્સ કે જે મેટ્રિક્સની અંદર નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સની સંખ્યા સરખી હોય એવા મેટ્રિક્સને કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ. ડન. અહીંયા જુઓ, મેટ્રિક્સ જે બી આપેલો છે એમાં જુઓ, નંબર ઓફ રોઝ કેટલી? 1, 2 અને 3. નંબર ઓફ કોલમ્સ પણ કેટલી? 1, 2 અને 3. તો રો અને કોલમની સંખ્યા સરખી થઈ? યસ. તો આ જે બી મેટ્રિક્સ છે એને આપણે શું નામ આપીશું? સ્ક્વેર મેટ્રિક્સ. હિરલ રેડી બેટા? અનુજા બેટા, તમે મીટિંગમાંથી આઉટ થઈને પાછા ઇન થાવ. હા. માનસી ક્લિયર બેટા? કન્સેપ્ટ ક્લિયર? હિરલ, માનસી, અનુજા
સંભળાય છે દીકરા? અનુજા? ચાલો, સ્ક્વેર મેટ્રિકમાં કોઈને ડાઉટ હવે? કમ્પ્લીટ? સ્ક્વેર મેટ્રિક કમ્પ્લીટ બધાને? ચાલો, કોઈને ડાઉટ નથી. બેટા લાસ્ટ લેક્ચરના રેકોર્ડિંગમાં થોડોક નેટવર્કનો ઇસ્યુ હતો એટલે રેકોર્ડ થઈ શક્યું નથી. રિયા, હા, વચ્ચેથી છે ને એ કટ થઈ ગયું છે રેકોર્ડિંગ. હા, એમાં આપણે પીપીટી જે શેર કરી હોય ને એ નથી દેખાડતી એટલે મેં મૂક્યું નથી. આજનો લેક્ચર મૂકી દઈશ. હો, તમને ના સમજાય ને મને પૂછજો. ગૂગલ ક્લાસરૂમમાં નહીં, અને ગૂગલ ક્લાસરૂમમાં નહીં બેટા, એ હું તમને યુટ્યુબની એક લેક્ચરની લિંક તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકીશ. એ લિંક ઓપન કરશો ને એટલે તમે જોઈ શકશો. માનસી, પ્રીવિયસ લેક્ચર છે ને બેટા એ ચાલ્યા જ નથી. હજી એક જ લેક્ચર મારો આવ્યો, આ સેકન્ડ લેક્ચર છે. હા સુજય, જો આપણે લેક્ચર પૂરો થશે ને બેટા, થોડુંક કન્ટેન્ટ ચાલી જશે ને એટલે હું તમને આખી પીપીટી તમારી સાથે શેર કરી દઈશ. વેઇટ 2 or 3 days. ડન ડન. તો સ્ક્વેર મેટ્રિક કોને કહીશું? A matrix in which the number of rows is equal to the number of columns is called a square matrix. For example, જો આ મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ છે જેનો ઓર્ડર છે 2 ક્રોસ 2. નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ બંનેની સંખ્યા સરખી. આમાં રો કેટલી થશે? નંબર ઓફ રોઝ 2, નંબર ઓફ કોલમ્સ પણ 2. એટલે આ સ્ક્વેર મેટ્રિક છે. આ પણ સ્ક્વેર મેટ્રિક છે. નંબર ઓફ રોઝ 1 2 3, નંબર ઓફ કોલમ્સ પણ 1 2 3. સો નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ્સ. આવા મેટ્રિક્સને આપણે શું નામ આપીશું? સ્ક્વેર મેટ્રિક્સ. આગળ વધીએ. જુઓ નોટ, આ કોઈ મેટ્રિક્સ છે A11, A12, A13, આ બધા એના એલિમેન્ટ્સ છે મેટ્રિક્સના. ડન. તો હવે શું કીધું? ધેન ધ એલિમેન્ટ્સ A11, A22, A33 are called principal diagonal or main diagonal elements. આ જે એલિમેન્ટ્સ છે આ લાઈનમાં આવતા, આને ડાયાગોનલ કહેવાય. આને કહેવાય પ્રિન્સિપલ ડાયાગોનલ. અને આપણે શું નામ આપીશું? પ્રિન્સિપલ ડાયાગોનલ. પ્રિન્સિપલ ડાયાગોનલ. રેડી? તો આ પ્રિન્સિપલ ડાયાગોનલમાં આવતા જે એલિમેન્ટ્સ છે એને કહીશું આપણે પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ અથવા મેઇન ડાયાગોનલ એલિમેન્ટ્સ. હા બેટા, જીવાણી પ્રિન્સી થઈ ગઈ બેટા, આનું જાને જોઈન્ટ કરી દીધી દીકરી. છોકરાઓ રેડી? પ્રિન્સિપલ ડાયાગોનલ ક્લિયર બેટા? આ સમજાય છે પ્રિન્સી? પ્રિન્સિપલ ડાયાગોનલ ક્લિયર બેટા? ઓકે ઓકે. એકતા, યસ સર, સોનાલી, હિરલ, ભૈરવી, જીવણી, પ્રિન્સ, ભગી, ધ્રુવ, માનસી, વિધિ, ધેનિશા, અનુજા. રિપીટ કરવો અનુજા. જો પ્રિન્સિપલ ડાયાગોનલ એટલે શું? તો કે કોઈ સ્ક્વેર મેટ્રિક હોય. નવો એક્ઝામ્પલ હોય, કોઈ સ્ક્વેર મેટ્રિક લઈએ આપણે. સપોઝ આવો 1 2 3 4 5 6 7 8 9 7 8 9. આ કોઈ સ્ક્વેર મેટ્રિક લઈ લીધો બેટા.
હવે પ્રિન્સિપલ ડાયાગોનલ સ્ક્વેર મેટ્રિક હોય ને તો જ ડાયાગોનલની વાત થઈ શકે, અધરવાઇઝ થઈ શકે નહીં. એટલે આમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ બંને સરખા હોવા જોઈએ. ડન. હવે આમાં આપણે આ રીતે એક ટ્રાન્સ લાઈન લેવાની, આ રીતે ત્રાસી રેખા આવી. એમાં રેખાની અંદર આવતા જે એલિમેન્ટ્સ છે આને કહેવાય પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ. 1, 5 અને 9 આને શું કહેશું આપણે? પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ. રેડી? પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ. અનુજા રેડી બેટા? પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ. અનુજા, હાલો અનુજા. યસ યસ, ઓકે ડન. નેક્સ્ટ ડેફિનેશન, ડાયાગોનલ મેટ્રિક્સ. ડાયાગોનલ મેટ્રિક્સ કોને કહેવાય? If all the elements except principal diagonal elements of a square matrix are zero, the matrix is said to be a diagonal matrix. આપણે એવું કહેવા માંગે છે કે ડાયાગોનલ એલિમેન્ટ સિવાયના બધા જ એલિમેન્ટ જે સ્ક્વેર મેટ્રિકમાં 0 હોય એવા સ્ક્વેર મેટ્રિકને ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય. ફરીથી એક એક્ઝામ્પલ લઈએ, જુઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ સ્ક્વેર મેટ્રિક થઈ ગયો. નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ્સ છે. હવે આપણને શું કહે છે કે પ્રિન્સિપલ ડાયાગોનલમાં જે એલિમેન્ટ્સ આવે, એટલે કે પ્રિન્સિપલ ડાયાગોનલમાં કયા એલિમેન્ટ્સ આવશે? 1, 5 અને 9. આ સિવાયના બધા જ એલિમેન્ટ્સ 0 હોવા જોઈએ. આ સિવાયના બધા જ એલિમેન્ટ્સ શું હોવા જોઈએ? ઇઝ મસ્ટ બી 0. આ સિવાયના એલિમેન્ટ્સને શું બનાવી નાખવાના? 0. આ સિવાયના એલિમેન્ટ્સને આપણે શું કરી દઈશું? 0. જુઓ, તો અહીંયા મૂકી દઈએ 0, અહીંયા પણ 0, અહીંયા 0, 0, 0 અને 0. તો હવે આ જે મેટ્રિક્સ બન્યો આને આપણે નામ આપીએ સપોઝ એ. તો આ એ છે કેવો મેટ્રિક્સ છે? તો કે ડાયાગોનલ મેટ્રિક્સ છે. એને કેવો મેટ્રિક્સ કહેવાય? તો કે ડાયાગોનલ મેટ્રિક્સ. ડાયાગોનલ મેટ્રિક્સ. ચાલો, ક્લિયર? પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાયના બધા જ એલિમેન્ટ્સ 0 હોય એવા મેટ્રિક, એવા સ્ક્વેર મેટ્રિકને શું કહેવાય? તો કે ડાયાગોનલ મેટ્રિક્સ. ક્લિયર? ડેફિનેશન ક્લિયર છોકરાઓ? મહેક, ઓકે ઓકે બેટા, જો. યસ યસ યસ, વેરી ગુડ. પ્રિન્સિપલ ડાયાગોનલ પહેલાં તો કોને કહેવાય એ આપણે ખ્યાલ હોવો જોઈએ. ડાયાગોનલની વાત હંમેશા શેમાં કરી શકાય? તો કે સ્ક્વેર મેટ્રિકમાં. આપણે એવો કોઈ મેટ્રિક લઈ લઈએ, સપોઝ -1, 2, 1, 3, 1, 2, 6, 5, 4, આવો કોઈ લઈ લઈએ, 6, 5, 1, 8. તો પ્રિન્સિપલ ડાયાગોનલ એટલે શું? તો કે આવી રીતે આમ ટ્રાન્સ લાઈન તમે દોરો, એમાં જે એલિમેન્ટ્સ આવે ને એને પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સ કહેવાય. એટલે -1, 1 અને આ 1 આ પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સ થશે. એ સિવાયના જેટલા એલિમેન્ટ્સ બચે એ બધા શું હોવા જોઈએ? 0. તો 2ની જગ્યાએ શું આવી જાય? તો કે 0. અને 1ની જગ્યાએ શું આવી જાય? તો કે 0. અહીંયા પણ 0, અહીંયા 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0. રેડી? તો પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાયના બધા જ એલિમેન્ટ્સ જે મેટ્રિક્સમાં 0 હોય એવા મેટ્રિક્સને શું કહેવાય? એવા સ્ક્વેર મેટ્રિક્સને કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ. ડાયાગોનલ મેટ્રિક્સ. એકતા બેન રેડી બેટા? એકતા, એકતા ક્લિયર બેટા? ઓકે ડન. ડાયાગોનલ મેટ્રિક્સ આપણે સમજાઈ જાય. વોટ ઇઝ ડાયાગોનલ મેટ્રિક્સ? ફોર એક્ઝામ્પલ, આ ડાયાગોનલ મેટ્રિક્સ છે, જુઓ.
આ ડાયાગોનલ મેટ્રિક્સ શા માટે છે? તો કે પ્રિન્સિપલ ડાયાગોનલ એટલે ટ્રાન્સ લાઇન દોરવા આવી રીતે એના જે એલિમેન્ટ્સ હોય, પ્રિન્સિપલ ડાયાગોનલમાં આવતા જે એલિમેન્ટ્સ હોય એના સિવાયના બધા જ એલિમેન્ટ્સ 0 હોવા જોઈએ. પ્રિન્સિપલ ડાયાગોનલ્સમાં આવતા એલિમેન્ટ્સ કયા કયા? તો કે 2, -3 અને 1. એના સિવાયના બધા જ એલિમેન્ટ્સ 0 છે તો કે છે. આપેલા સ્ક્વેર મેટ્રિક છે તો કે છે. નંબર ઓફ રોઝ 3, નંબર ઓફ કોલમ્સ પણ 3. એવો સ્ક્વેર મેટ્રિક કે જેના પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ સિવાયના બધા જ એલિમેન્ટ્સ 0 હોય એને કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ. રેડી? યસ, વેરી ગુડ. આ પણ પ્રિન્સિપલ ડાયાગોનલ એન્ટ્રી જુઓ તમે. લાઈન લેફ્ટ થી રાઈટ. હા, લેફ્ટ થી રાઈટ બેટા. લાઈન લેફ્ટ થી રાઈટ. ના, આવી રીતે ના ચાલે. આને કહેવાય સબ ડાયાગોનલ. એને શું કહેવાય? સબ ડાયાગોનલ. આને કહેવાય પ્રિન્સિપલ ડાયાગોનલ. આ છે પ્રિન્સિપલ ડાયાગોનલ, આ છે સબ ડાયાગોનલ. આપણે માત્ર વાત કોની કરીએ છીએ? પ્રિન્સિપલ ડાયાગોનલ. ડન? યસ તાંબડિયા, યસ. રેડી બેટા? યસ. ઓકે. હવે અહીંયા પ્રિન્સિપલ ડાયાગોનલ જુઓ. પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાય આ પ્રિન્સિપલ ડાયાગોનલ એન્ટ્રી છે 2, 0, -1. આ પ્રિન્સિપલ ડાયાગોનલમાં બધી જ એન્ટ્રી હંમેશા નોન ઝીરો હોય એવું જરૂરી નથી. ઓછામાં ઓછી એક એન્ટ્રી નોન ઝીરો હોય ને તો ચાલે. આને સિવાયની બધી એન્ટ્રી જુઓ 0 છે. યસ, તો આ ડાયાગોનલ મેટ્રિક્સ છે. આ ડાયાગોનલ મેટ્રિક્સ છે કેમ કે પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાયની બધી જ એન્ટ્રી 0 છે. પ્રિન્સિપલ ડાયાગોનલમાં એન્ટ્રી 0 હોય તો પણ ચાલે, પણ એના સિવાયની બધી જ એન્ટ્રી શું હોવી જોઈએ? ઇઝ મસ્ટ બી 0. થર્ડ એક્ઝામ્પલ જુઓ. આ પ્રિન્સિપલ ડાયાગોનલ. આ પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સને પકડી લો. એના સિવાયના બધા જ એલિમેન્ટ્સ જુઓ 0 છે. યસ, તો આ પણ ડાયાગોનલ મેટ્રિક્સ છે. ક્લિયર? ડાયાગોનલ મેટ્રિક્સ ક્લિયર બેટા? બધાને ડાયાગોનલ મેટ્રિક્સ ક્લિયર? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. મિત, યસ. જયેશ, શ્રુતિ, દેવ, જેનિશા, ઈશિતા, જય, ઋષિકેશ, દર્શન, સ્મિત, ભૈરવી, વિરેન્દ્ર. ના બેટા, એકથી વધારે 0 હોય તોય ચાલે. જો સપોઝ કે હું આવું કહું તમને 0, 0, 0, 0, 0, 0, 0, 0 અને 1. આવો કોઈ મેટ્રિક્સ હોય. આના પ્રિન્સિપલ ડાયાગોનલમાં એન્ટ્રી જુઓ કઈ છે? 0, 0, 1. એના સિવાયની બધી એન્ટ્રી 0 છે. યસ, આ પણ ડાયાગોનલ મેટ્રિક્સ છે. ક્લિયર? ઋષિતા ક્લિયર બેટા? ઋષિતા, હા, વેરી ગુડ, વેરી ગુડ. કોને લખ્યું છે? હાર્દિક, વેરી ગુડ. બધા 0 હોય તો ચાલે. વેરી ગુડ. પણ એના સિવાયની દરેક એન્ટ્રી 0 જ હોવી જોઈએ. એ નોન 0 હોય તો ના ચાલે. હું અહીં 2 લઈ લઉં તો હવે આ ડાયાગોનલ મેટ્રિક્સ નથી. રેડી? Main condition of diagonal matrix is that only except diagonal elements, all the elements should be 0. હા, પણ ડાયાગોનલમાં 0 એલિમેન્ટ હોય તો ચાલે. એના સિવાયના બધા જ એલિમેન્ટ 0 હોવા જોઈએ. એ એની મસ્ટ કન્ડિશન. એમાં નોન 0 એન્ટ્રી હોય તો ના ચાલે. સપોઝ હું 2 લઈ લઉં તો ના હાલે. અહીંયા હું 1 મૂકી દઉં તો પછી એ ડાયાગોનલ મેટ્રિક્સ રહે નહીં. ડાયાગોનલ જે આવે એના એલિમેન્ટ સિવાયના બધા જ એલિમેન્ટ શું હોવા જોઈએ? 0. ડન, વેરી ગુડ.
નેક્સ્ટ આઈડેન્ટિટી મેટ્રિક્સ ઓર યુનિટ મેટ્રિક્સ. હવે જુઓ, હું ડાયાગોનલ શબ્દ વાપરું એટલે શું થશે? ડાયાગોનલ શબ્દ વાપરીએ એટલે આપણે બે વસ્તુ ખ્યાલ આવે. નંબર વન કે હું સ્ક્વેર મેટ્રિકની જ વાત કરું છું, કેમ કે ડાયાગોનલ હંમેશા શેમાં હશે? સ્ક્વેર મેટ્રિકમાં. સ્ક્વેર મેટ્રિક એટલે શું? જેમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સની સંખ્યા સરખી હોય. બીજું કે હું ડાયાગોનલની વાત કરું ત્યારે હું માત્ર પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સની જ વાત કરું છું. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સની જ વાત કરું છું. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સની જ આપણે વાત કરીએ છીએ. એના સિવાયના એલિમેન્ટ્સની આપણે વાત કરતા નથી. સબ ડાયાગોનલના એલિમેન્ટ સાથે આપણે લેવા દેવા નથી. પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાય બધા જ એલિમેન્ટ શું હોવા જોઈએ? 0. A diagonal matrix in which, તો ડાયાગોનલ શબ્દ આવે એટલે આપણા ધ્યાનમાં શું આવશે? સીધું સ્ક્વેર મેટ્રિક અને નોન ઝીરો એન્ટ્રી ઇન પ્રિન્સિપલ ડાયાગોનલ મેટ્રિક્સ. એના સિવાયની બધી જ એન્ટ્રી 0. તો diagonal matrix in which all the principal diagonal elements are unity means 1. પ્રિન્સિપલ ડાયાગોનલની દરેક એન્ટ્રી 1 હોય એવા મેટ્રિક્સને કહેવાય યુનિટ મેટ્રિક્સ અથવા તો આઇડેન્ટિટી મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ, એને આપણે ડિનોટ કરીશું I વડે. કેપિટલ I મીન્સ આઇડેન્ટિટી મેટ્રિક્સ ઓર યુનિટ મેટ્રિક્સ. જુઓ, આ ડાયાગોનલ હોય એટલે સ્ક્વેર મેટ્રિક તો ઓટોમેટિક એ હોવાનો જ. પછી શું કીધું? કે પ્રિન્સિપલ ડાયાગોનલની જે એન્ટ્રી છે એ ઇઝ મસ્ટ બી 1. પ્રિન્સિપલ ડાયાગોનલમાં 1 સિવાય કોઈ એન્ટ્રી હોવી જોઈએ નહીં. ડાયાગોનલ મેટ્રિક્સ કીધું એટલે ડાયાગોનલ સિવાયની બધી જ એન્ટ્રી 0 હોવી જોઈએ. પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી 1 હોવી જોઈએ. એવા મેટ્રિક્સને કહેવાય આઇડેન્ટિટી અથવા યુનિટ મેટ્રિક્સ. આપણે 2 બાય 2 મેટ્રિક્સ લઈએ. જુઓ 1 0 0 1. આવો એક મેટ્રિક્સ લઉં. આ આઇડેન્ટિટી મેટ્રિક્સ છે કે નહીં? તો પહેલાં આપણે શું કરવાનું? તો કે ભાઈ એ સ્ક્વેર મેટ્રિક્સ છે કે નહીં ચેક કરો. તો નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખા છે? તો કે છે. સ્ક્વેર મેટ્રિક્સ છે. પછી ડાયાગોનલ મેટ્રિક્સ છે કે નહીં ચેક કરીએ. ડાયાગોનલ સિવાયની દરેક એન્ટ્રી 0 છે? તો કે છે. એટલે ડાયાગોનલ મેટ્રિક્સ છે. પછી શું જોવાનું? તો કે ડાયાગોનલ મેટ્રિક્સની અંદર જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એની બધી જ એન્ટ્રી 1 હોવી જોઈએ. તો પ્રિન્સિપલ ડાયાગોનલની બધી જ એન્ટ્રી 1 છે? તો કે છે. તો આ આઇડેન્ટિટી મેટ્રિક્સ છે અને I વડે દર્શાવાય. રેડી આનસ? રેડી બેટા? કશ્યપ બેટા તમે લોગ આઉટ થઈને પાછા લોગિન થાવજે દીકરા. કશ્યપ ફરીથી કહું છું. આનસ ફરીથી કહું બેટા. જો એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી 1 હોય અને એ સિવાયની બધી એન્ટ્રી 0 હોય. હવે આપણે કોઈ 2 બાય 2 મેટ્રિક્સ બનાવીએ. નંબર ઓફ રોઝ પણ 2 હોય, નંબર ઓફ કોલમ્સ પણ 2 હોય. પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી શું? તો કે 1. એ સિવાયની એન્ટ્રી શું? તો કે 0. તો હવે આને આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય. આને શું કહેવાય? આઇડેન્ટિટી મેટ્રિક્સ. ક્લિયર? આને ક્લિયર બેટા? 3 બાય 3 બનાવું. જુઓ 3 બાય 3 બનાવું. 3 ક્રોસ 3. તો પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી શું હોવી જોઈએ? 1. 1 સિવાયની બધી એન્ટ્રી 0. પ્રિન્સિપલ ડાયાગોનલમાં જે એલિમેન્ટ આવે એ શું હોવું જોઈએ? 1. એના સિવાય બધી એન્ટ્રી 0. તો આ એનું પ્રિન્સિપલ ડાયાગોનલ. બધી એન્ટ્રી 1 છે, 1 સિવાયની એન્ટ્રી 0 છે. યસ. તો આને કહેવાય આઇડેન્ટિટી મેટ્રિક્સ. ચાલો રેડી? આનસ કમ્પ્લીટ બેટા? આનસ રેડી દીકરા? યસ યસ, વેરી ગુડ. ચાલો હવે કોઈને ડાઉટ આમાં આઇડેન્ટિટી અથવા યુનિટ મેટ્રિક્સમાં કોઈને ડાઉટ બેટા? નો નો. સર સિંગાલા જેનિશાબેન પૂછે છે સર રાઈટ
ટુ લેફ્ટ બી ચાલે. આ રાઈટ ટુ લેફ્ટ છે ને દીકરા, એ ના ચાલે. અને સબ ડાયાગોનલ કહેવાય. આપણે માત્ર વાત કોની કરીએ છીએ? આની, પ્રિન્સિપલ ડાયાગોનલ. રેડી? પ્રિન્સિપલ ડાયાગોનલમાં જે એલિમેન્ટ્સ આવે એ 1 હોવા જોઈએ, એના સિવાયના દરેક એલિમેન્ટ્સ 0 હોવા જોઈએ. રેડી બેટા? જેનિશા, ક્લિયર દીકરા? જેનિશા, હા બેટા ચાલે. 4x4 હોય, 5x5 હોય તો પણ ચાલે. નેટવર્ક ઇસ્યુના લીધે કાંઈ વાંધો નહીં વત્સલ, કાંઈ વાંધો નહીં બેટા. ઘડીક વાર કાલ મારે નહોતો નેટવર્ક ઇસ્યુ, એવું તો થાય. હા, વેરી ગુડ. હાર્દિક પૂછે છે 1x1 હોય શું કરવું? તો એમાં એક જ રો હોય ને એક જ કોલમ હોય. રેડી? તો આમાં પ્રિન્સિપલ ડાયાગોનલ એક જ છે, બાકીની તો કોઈ એન્ટ્રી છે જ નહીં. તો ઓટોમેટિકલી આઈડેન્ટિટી મેટ્રિક્સ થઈ ગયો. આઈડેન્ટિટી મેટ્રિક્સની દરેક કન્ડિશનનું પાલન કરે છે. પહેલાં તો એ ડાયાગોનલ મેટ્રિક્સ હોવો જોઈએ. ડાયાગોનલ નામ લો એટલે સ્ક્વેર તો આવે જ. ડાયાગોનલ સિવાયની દરેક એન્ટ્રી 0 હોવી જોઈએ, પણ આમાં તો બીજી એન્ટ્રી છે જ નહીં, માત્ર એક જ એન્ટ્રી છે. એટલે ડાયાગોનલની એન્ટ્રી 1 હોય તો એની પ્રિન્સિપલ ડાયાગોનલ એન્ટ્રી 1 હોય તો એને શું કહેવાય? તો કે આઈડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય. તો આઈડેન્ટિટી મેટ્રિક્સ છે જેનું ઓર્ડર છે 1x1. ગોટ ઇટ. ઓકે, ડન. રેડી? 1 to 6 ડેફિનેશન ક્લિયર? હાલો, હવે તમારે મને કહેવાનું, 1 to 6 માંથી પૂછતો જઈશ તમને. રેડી? હાલો, કયો જી. રો મેટ્રિક્સ કોને કહેવાય? વોટ ઇઝ રો મેટ્રિક્સ? ચેટ બોક્સમાં આન્સર આપવાનો. વોટ ઇઝ રો મેટ્રિક્સ? ખાલી એક્ઝામ્પલ આપી દેશો તોય ચાલશે. તમને ખબર પડી જવી જોઈએ મેટ્રિક્સ જોઈને કે આ રો મેટ્રિક્સ છે, આ કોલમ છે. હા, મેટ્રિક્સ કન્ટેનિંગ ઓનલી 1 રો બેટા, રોઝ નહીં. દેન જે મેટ્રિક્સમાં માત્ર એક જ રો હોય, વિધિ, વેરી ગુડ બેટા. કોલમ ગમે એટલી હોય, રો એક જ હોય, સિંગલ રો ઓનલી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ધ્રુવી, ઋષિતા, વેરી ગુડ બેટા. 1x n, વેરી ગુડ. એકતા, સુજય, જયેશ. હા, નો મેટર હાઉ મચ કોલમ્સ આર there. વેરી ગુડ માનસી, વેરી ગુડ બેટા. સિંગલ રો, જેનિશા, વેરી ગુડ બેટા. સ્મિત, ડન. રેડી? હાલો, બીજો ક્વેશ્ચન. કોલમ મેટ્રિક્સ કોને કહેવાય? વોટ ઇઝ કોલમ મેટ્રિક્સ? વેરી ગુડ, વેરી ફાસ્ટ આન્સર. વેરી ગુડ, વેરી ગુડ. પ્રિન્સી, મીત, હાર્દિક. મેટ્રિક્સ contain only single column. ઓમ, વેરી ગુડ બેટા. મૌસમી, ભૈરવી, વેરી ગુડ all of you. m×1, very good. એકતા, column is only one. હિરલ, very good બેટા. સુજય, very good બેટા. અભી, નેહા, ઈશિતા, બીનલ, વિધિ, જેનિશા, ઉમંગ, જયેશ, તૃષા, વિશ્વાસ, સોનાલી, મીત, કૃષ્ણા, વિવેક, દર્શન, હિમાંશી, જેનિશા, પ્રિયાંશુ. વેરી ગુડ, થેન્ક યુ ઓલ ઓફ યુ. વેરી ગુડ. તો કોન્સેપ્ટ ક્લિયર? રો મેટ્રિક્સ, કોલમ મેટ્રિક્સ. નેક્સ્ટ, વોટ ઇઝ નલ મેટ્રિક્સ? વોટ ઇઝ નલ મેટ્રિક્સ? વેરી ગુડ, વેરી ફાસ્ટ આન્સર. Very good, very good, very good. A matrix in which all elements are 0. All elements are 0. Very good, Krishna, very fast answer, very good. Dhruvi, very fast answer. Ishita, very good beta. Denoted by O, very good, very good. Jenisha, Mansi, Maushmi, Dhruvi, Ishita, Meet, Krishna, Moksh, Binal, Sujay, Mansi, Abhay,
દર્શન, નેહા, ભૈરવી, હિમાંશી, હિરલ, વિધિ, હાર્દિક, જેનિશા, ઋષિકા, પ્રિયાંશુ, ઉમંગ, હાર્દિક, વેરી ગુડ, મીત, જયેશ, સોનાલી, ગાર્ગી, સુજય, માનસી, ઋષિકેશ, આદિત્ય, માનસી, અભી, વિરેન્દ્ર, જય, ધ્રુવ, વેરી ગુડ બેટા, ગોપી, તૃષા, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, ડેવિન, યસ. તો આઈડેન્ટિટી આપણે પહોંચ્યા હતા નલ મેટ્રિક્સ. એના પછી આપણે શું જોયું નલ મેટ્રિક્સ પછી? તો કે ડાયાગોનલ મેટ્રિક્સ. ચાલો, ડાયાગોનલ મેટ્રિક્સ કોને કહીશું? યસ, સ્ક્વેર મેટ્રિક. વેરી ગુડ, વેરી ગુડ. ક્રિષ્ના, સ્ક્વેર મેટ્રિક કોને કહીશું? કે જેમાં નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ્સ હોય. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. રાઈટ આન્સર. બધાનો આન્સર સાચો. નંબર ઓફ રોઝ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ્સ. ડન. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. Done, done. Next, diagonal matrix. What is diagonal matrix? Very good. Very fast answer. Yes. Smith, Neha. All elements are zero except diagonal elements. Very good. Very good. પણ તમારે ડેફિનેશનમાં શું એડ કરવું પડે ખબર? સ્ક્વેર મેટ્રિક. A square metric in which all the elements are zero except principal diagonal elements. Very good. Very good. Meet. Right answer. Shivangi. Very good. એટલે સ્ક્વેર મેટ્રિક ના ભૂલાય. ડન. ખાસ ધ્યાન રાખજો. માનસી, યસ, વેરી ગુડ. ગાર્ગી, વેરી ગુડ બેટા. આઈડેન્ટિટી તો આપણી સામે છે. વેરી ગુડ. એવો સ્ક્વેર મેટ્રિક કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ સિવાયના બધા જ એલિમેન્ટ ઝીરો હોય. કશ્યપની એડ કરો. ઓકે, ઓકે, કરી દો બેટા. વિધિ, વેરી ગુડ બેટા. મિત થઈ ગયો બેટા, કશ્યપને એડ કરી દીધો. એકતા, વેરી ગુડ બેટા, વેરી ગુડ. ચાલો, બધાનો આન્સર સાચો. ચાલો, હવે આઈડેન્ટિટી મેટ્રિક્સ કોને કહીશું? વોટ ઇઝ આઈડેન્ટિટી મેટ્રિક્સ? યસ, યસ, વેરી ગુડ, વેરી ગુડ. મી, વેરી ગુડ બેટા. ઋષિતા, વેરી ગુડ બેટા. યસ, યસ. ભૈરવી, માનસી, વેરી ગુડ. જેનિશા, ઈશિતા. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. દેવ, વેરી ગુડ. જેનિશા, રાઈટ આન્સર બેટા. એકતા, ઋષિકેશ, વેરી ગુડ. જયેશ, ડન, ડન. રિયા, ડન. નેક્સ્ટ, સ્કેલર મેટ્રિક. બરાબર ધ્યાન આપજો બેટા. સ્કેલર મેટ્રિક. સ્કેલર મેટ્રિક આપણે કોને કહીશું? A diagonal matrix in which all the principal diagonal elements are same is called scalar matrix. I repeat, a diagonal matrix in which all the principal diagonal elements are same. એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જેના પ્રિન્સિપલ ડાયાગોનલના બધા જ એલિમેન્ટ સરખા હોય એવા મેટ્રિક્સને કહેવાય સ્કેલર મેટ્રિક. ફોર એક્ઝામ્પલ, જો હવે અહીંયા તમે આઈડેન્ટિટી મેટ્રિક્સ લો ને, 1 1 1,
તો એને આ 1 1 1 લઈશું તો એને આઈડેન્ટિટી મેટ્રિક્સ કહીશું. 1 1 1 સિવાયનો કોઈ પણ નંબર અહીં મૂકશું પ્રિન્સિપલ ડાયાગોનલમાં પણ એક જ સરખું, તો એવા મેટ્રિક્સને આપણે નામ આપીશું સ્કેલર મેટ્રિક્સ. વેરી ગુડ મિત, રાઈટ આન્સર બેટા. મિત અહીંયા 3 લઈ લીધા, તમે 4 લઈ લો, 5 લઈ લો, 6 લઈ લો, -1 લઈ લો, ચાલો. દેન એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલ્સના બધા જ એલિમેન્ટ્સ એક જ સરખા હોય. હું તમને આવું એક્ઝામ્પલ આપું છું, આવું લઈ લો. અહીં કોઈ એલિમેન્ટ મૂકું a 2 3 અને a. હવે જુઓ, આ મેટ્રિક્સ છે સ્કેલર મેટ્રિક્સ છે કે નહીં? આ મેટ્રિક્સ છે સ્કેલર મેટ્રિક્સ છે કે નહીં? યસ ઓર નો? મેટ્રિક્સને આપણે નામ આપીએ કેપિટલ A. ચાલો, a2 3a આ સ્કેલર મેટ્રિક્સ છે. યસ યસ, વેરી ગુડ વેરી ગુડ, બધાનો આન્સર સાચો. શા માટે સ્કેલર મેટ્રિક્સ છે? સ્કેલર હોવા માટે પહેલા તો એ ડાયાગોનલ હોવો જોઈએ. ડાયાગોનલ હોવા માટે પહેલા સ્ક્વેર હોવો જોઈએ. તો પહેલા આપણે ચેક કરીએ સ્ક્વેર મેટ્રિક્સ છે, તો હા સ્ક્વેર મેટ્રિક્સ છે. પછી બીજી કન્ડિશન જુઓ દી, ખાલી ડાયાગોનલ એલિમેન્ટ્સ સેમ હોવાથી સ્કેલર મેટ્રિક નથી બની જતો. દેન એ માટે શું હોવું જોઈએ? ડાયાગોનલ મેટ્રિક્સ. તો પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાયની દરેક એન્ટ્રી શું હોવી જોઈએ? 0. અહીંયા શું આવવું જોઈએ? 2 અને 3 ની જગ્યાએ 0, તો જ થઈ શકે. રેડી બેટા? બધાને સમજાણું? કન્સેપ્ટ ક્લિયર? હા, ફરીથી બીજો એક્ઝામ્પલ આપો. આ જોજો, ખાસ ધ્યાનથી જોજો. 1 0 2 1. હવે જુઓ જી, આને નામ આપીએ આપણે બી. આ સ્કેલર મેટ્રિક છે, બી છે, આ સ્કેલર મેટ્રિક છે. હવે બધા સમજાઈ ગયું બધાને? નહીં. સ્કેલર જો પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સ તો સરખા જ છે, સ્કેલર મેટ્રિક નથી. શા માટે નથી? તો કે અહીંયા 2 ની જગ્યાએ શું આવવું જોઈએ? 0. 2 ની જગ્યાએ શું આવવું જોઈએ? 0. રેડી? યસ, વેરી ગુડ વેરી ગુડ. રેડી રેડી, ડન. થઈ રહ્યું, વેરી ગુડ બેટા. હિમાંશુ, ડન ડન, સરસ. આ જુઓ જી, ચેક કરો જી, સ્કેલર મેટ્રિક છે. -2 0 0 -2 સ્કેલર મેટ્રિક છે. માનસી, યસ. વિધિ, યસ. ધ્રુવ, યસ. મી, ભૈરવી, દેવ, ઈશા, નિશી, નેહા, સી, ગાર્મી, ઋષિકેશ, માનસી, તૃષા, વિરેન્દ્ર, હિમાંશી. ઓકે, ડન. સ્ક્વેર મેટ્રિક સ્કેલર મેટ્રિક છે. શા માટે? તો કે ભાઈ પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સ સરખા છે અને એ સિવાયના બધા જ એલિમેન્ટ્સ 0 છે. માટે સ્ક્વેર આ ડાયાગોનલ મેટ્રિક્સ છે સ્કેલર મેટ્રિક છે. એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સ સરખા હોય અને એ સિવાયના બધા જ એલિમેન્ટ્સ 0 હોય, તો એને શું કહેવાય? સ્કેલર મેટ્રિક. ક્લિયર? સ્કેલર મેટ્રિકની ડેફિનેશન દરેકને ક્લિયર બેટા? ઓકે, વેરી ગુડ, ડન. ભૈરવી, વેરી ગુડ બેટા. હા, આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ડેફિનેશન નંબર 8 આપણે પહોંચ્યા છે. ચાલો, આજના લેક્ચરમાં કોઈને ડાઉટ? બધું સમજાઈ જાય ક્લિયરલી? આપણે આજે 5 ડેફિનેશન ભણ્યા. દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ બેટા બધાને? 5 એ 5? ભૈરવી, માનસી, ઈશિતા, ઋષિ, હિમાંશી, શુચિ, પ્રિયાંશુ, વિરેન્દ્ર, એકતા, પ્રિન્સી, અભિ, રવિ, ધેનિશા, ઋષિકેશ, જયેશ, ઓકે, આદિત્ય, નેહા, વેરી ગુડ બેટા. સ્મિત,
Done. હા, એ સ્કેલર મેટ્રિકમાં. નિરાલી વેરી ગુડ બેટા. આ સ્કેલર મેટ્રિક નહીં થાય નિરાલી, જો શા માટે નહીં થાય? અહીંયા 2 છે ને અહીંયા -2 છે. 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -2. બંને એલિમેન્ટ એક સરખા જ હોવા જોઈએ. આ બંને એલિમેન્ટ એક સરખા નથી. એકમાં પ્રિન્સિપલ ડાયગોનલમાં 2 છે ને બીજામાંથી -2. ડન. નિરાલી રેડી બેટા? કન્સેપ્ટ ક્લિયર? નિરાલી, નિરાલી બેન ક્લિયર બેટા? યસ યસ, સ્ક્વેર મેટ્રિક્સમાં આવે. વેરી ગુડ મિત. ચાલો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સથી આપણે આગળ જઈશું. થેન્ક યુ વેરી મચ. હું જરાક એટેન્ડન્સ લઈ લઉં બેટા, એક જ મિનિટ. હા બેટા જેનિશા, તમને મોકલી દઈશ લેક્ચરો. Have a nice day all of you. Thank you very much. Yes, yes, you can do.